આ ત્રણ રાશિના જાતકોએ 2026-27માં જો લગ્ન કરવાનું વિચારી રહ્યા હોય તો એમની અંદર ઉતાવળ ન કરવી અને સાવધાની રાખવી। જય શ્રી કૃષ્ણ। શું તમે પણ 2026-27માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો? જો તમારી રાશિ આ ત્રણમાંથી એક છે તો ઉતાવળ ન કરતા થોડી સાવધાની રાખજો। આ રીલને જોતા પહેલા જેમના લગ્ન 2026-27માં હોય એમના સુધી આ રીલને શેર કરી કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખ। પહેલી રાશિ છે મેષ રાશિ। 2026ના મધ્યમાં ગ્રહોની ચાલ ઉગ્ર બની રહી છે। ઉતાવળમાં લીધેલા નિર્ણયો છે એ નિર્ણય પાછળથી પસ્તાવો કરાવી શકે છે, માટે વડીલોની સલાહ લેવી, જ્યોતિષીની સલાહ લઈ અને પછી જ આગળ વધવું જોઈએ। બીજી છે વૃશ્ચિક રાશિ। તમારી વાણી અને ગુસ્સા પર કાબુ રાખવો પડશે। નાની અમથી ગેરસમજ એ લાંબા સમયના જે કાંઈ સંબંધો છે તોડી શકે છે। ખાસ કરીને શનિની દ્રષ્ટિના કારણે સાવધાની રાખવી હિતાવહ છે। ત્રીજી છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકોએ માનસિક તણાવ અને પારિવારિક મતભેદના યોગ બની રહ્યા છે। લગ્ન નક્કી કરતા પહેલા કુંડળી મિલન અવશ્ય કરવું અને ગ્રહ શાંતિ ખૂબ જ અનિવાર્ય છે। શું તમારી રાશિ પણ આમાં છે? તો તમારી રાશિ આમાં હોય તો કોમેન્ટની અંદર યસ લખી અને જો તમારા મિત્રની રાશિ હોય તો એમના સુધી આ રીલને શેર કરી એમના જીવનની અંદર થતા પરિવર્તનોથી અમને બચાવીએ। જય શ્રી કૃષ્ણ।